સુરતનો ફેમસ કોલ્ડ કોકો ઘરે સરળતાથી બનાવવા માટે એક વાસણમાં 2 કપ જેટલું ફૂલ ફેટ દૂધ ગરમ કરવા રાખી દેશું. હવે એક વાટકીમાં 2 ચમચી કોકો પાવડર અને 1 ચમચી કસ્ટર્ડ પાવડર ઉમેરશું. 1/4 કપ જેટલું દૂધ ઉમેરી ચમચીથી આ રીતે હલાવી લેવાનું. બિલકુલ ગાંઠા ન રહે ત્યાં સુધી હલાવી લેવાનું. દૂધમાં પણ સરસ ઉભરો આવી ગયો છે. દૂધને મીઠું કરવા માટે 2 ચમચી સાકરનો પાવડર ઉમેરશું. સાકરની જગ્યાએ તમે ખાંડ પણ લઈ શકો. હવે કસ્ટર્ડ પાવડર અને કોકો પાવડરવાળું દૂધ હતું તેને સાથે ઉમેરશું. ચમચાથી મિક્સ કરી અને ધીમા તાપ ઉપર દૂધને 2 મિનિટ સુધી ઉકળવા દેશું. ત્યાર પછી તેમાં આ રીતે 1 પાઉચ નાનું જે 10 રૂપિયાનું મળે તે આપણે ચોકલેટ સિરપનું ઉમેરશું. તમારી પાસે આવું ચોકલેટ સિરપનું પાઉચ ન હોય તો તમે થોડી ચોકલેટના ટુકડા કરીને પણ ઉમેરી શકો. અહીં આપણે ચોકલેટને મેલ્ટ જ કરવાની છે. 5 મિનિટ સુધી ધીમા તાપ ઉપર દૂધને સતત ઉકાળી લેશું. તો તમે જોઈ શકશો તૈયાર છે એકદમ સરસ ક્રીમી અને ઘટ્ટ કોલ્ડ કોકો. કોકોને સર્વ કરતા પહેલા 30 મિનિટ સુધી ફ્રીજમાં રાખી ઠંડો કરી લેવો.